એના પછી તમારો આ ક્વેશ્ચન નંબર 14 છે પેજ 83 ઉપર, એ પણ સીધો સાદો સમ છે. હવે આમાં તમે ટ્રાયલ બેલેન્સ જુઓ તો તમને એક આ હિડન એડજસ્ટમેન્ટ, જેનો તમને 11th પણ વિડીયોઝ નાખ્યા છે, આ સેલેરી અપ ટુ ફેબ્રુઆરી છે, એટલે આ 13,200 જે છે એ 11 મંથ્સના હશે. સો આ 13,200 ડિવાઇડેડ બાય 11 કરો તો પર મંથ જે છે એ 1,200 છે, એટલે 1 મંથનું અનપેડ છે એવું કહી શકાય. પછી ડેપ્રિસિએશન ઓન મશીનરી જે છે એ ટ્રાયલ બેલેન્સમાં જ આપ્યું છે અને એને રિલેટેડ એડજસ્ટમેન્ટ પણ આપ્યું છે. ઇટ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ અપ ટુ 10% છે, એટલે કંઈ પણ કીધું હોય સો ઇફ ઇન ટ્રાયલ બેલેન્સ ડેપ્રિસિએશન ઇઝ ગિવન અને એડજસ્ટમેન્ટમાં પણ પાછું રેટ કીધું હોય તો આ બેનું પ્લસ કરી અને પછી એના ઉપર આ 10% ડેપ્રિસિએશન રાખવાનું આવશે. બીજું આમાં જુઓ તો ક્યાંય પણ તમને નવું લાગતું નથી. એક ખાલી પાર્ટનર્સના કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ બે આપ્યા છે. સો દેટ મીન્સ કે આ લોકો ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ ફોલો કરતા હશે. પછી હિડન એડજસ્ટમેન્ટ્સ બીજા ક્યાંય તમે જોશો તો ક્યાંય છે નહીં. એક આ પાર્ટનરે લોન આપી છે, પાર્ટનર ધર્મા છે તો એને લોન આપી છે, એટલે 6% ઇન્ટરેસ્ટ ખાલી કેલ્ક્યુલેટ કરીને લખવાનું આવશે. એમાં પણ આપણે ચેક કરશું તો અહીંયા ઇન્ટરેસ્ટ ઓન લોન થોડુંક કરેલું છે. સો આ 30,000ના 6% કરીએ તો 1,800 થાય, જેમાંથી 1,200 જે છે એ ઓલરેડી ઇન્ટરેસ્ટ ઓન લોન આપેલા છે, તો બાકીનું જે અમાઉન્ટ છે એ જ આઉટસ્ટેન્ડિંગ હશે એવું આપણે કહી શકાય. એટલે આપણે જ્યારે લોનનું અમાઉન્ટ આપ્યું હોય તો જેમ કે ઓલા વિડીયોઝમાં પણ તમે જોયા હશે હિડન એડજસ્ટમેન્ટ્સવાળા, તો એમાં તમને ટ્રાયલ બેલેન્સમાં તમારે ચેક કરવું પડે કે થોડું આપ્યું છે કે નહીં. એડજસ્ટમેન્ટ્સમાં એક ક્લોઝિંગ સ્ટોક છે જેમાં સ્ટેશનરી સ્ટોક ઇન્ક્લુડેડ છે. તો આવા વિડીયોઝ પણ તમે લોકો યુટ્યુબમાં જોજો કે સ્ટેશનરી સ્ટોક હોય તો આપણે એને અલગ કરતા હોય છે. પછી ક્રેડિટ સેલ્સ જે છે એ પરચેઝ રિટર્ન બુકમાં લખાઈ ગયું છે, એટલે આની 4 ઇફેક્ટ આવશે. ક્રેડિટ સેલ્સ છે એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાં પ્લસ, બેલેન્સ શીટમાં ડેટર્સમાં પ્લસ. ભૂલથી પરચેઝ રિટર્નમાં લખાઈ ગયું છે તો પરચેઝ રિટર્નમાંથી માઇનસ, અને ક્રેડિટર્સ જે છે એમાં તમારે પાછું પ્લસ કરી દેવું પડશે, કારણ કે ક્રેડિટર્સ આપણે પરચેઝ રિટર્ન સમજીને ઓછા કરી નાખ્યા હશે તો આપણે એને પાછા ઇન્ક્રીઝ કરવા પડશે. અને આ ખાલી 1/4 એડવર્ટાઇઝમેન્ટ કેરી ફોરવર્ડ છે. સો 36,000 એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે, એના 1/4 કરીએ તો 9,000 જે છે એ કેરીડ ફોરવર્ડ કરવાના છે, એટલે એડજસ્ટમેન્ટ્સ પણ એટલા ડિફિકલ્ટ છે નહીં. ક્વેશ્ચન જોઈને આપણે ખબર પડી કે કરંટ અકાઉન્ટ ને કેપિટલ અકાઉન્ટ બે આપ્યા છે, એટલે આપણે પાર્ટનર્સ કેપિટલ કરંટ અકાઉન્ટ બે બનાવવા પડશે. હવે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. ક્લોઝિંગ સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 ઇન્ક્લુડેડ છે. તો ક્લોઝિંગ સ્ટોકમાંથી આ 2,000 આપણે સ્ટેશનરી સ્ટોક માઇનસ કરી નાખીએ તો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આવશે 19,19,000. તો પહેલાં આ ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ લખીએ. ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ક્લોઝિંગ સ્ટોક, તો અહીંયા પણ હું બ્રેકેટમાં લખું છું કે આ 21,000માંથી આ 2,000 સ્ટેશનરી સ્ટોક હટાવી દેવો પડશે. અને બીજી ઇફેક્ટ ક્લોઝિંગ સ્ટોકની બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. સો આ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક છે એ 19,19,000. હવે જ્યારે સ્ટેશનરી સ્ટોક આપેલું હોય તો એ આપણે સ્ટેશનરી એક્સપેન્સમાંથી માઇનસ કરવું પડે. તો અહીંયા ટ્રાયલ બેલેન્સમાં જોઈ લે કે આપણને સ્ટેશનરી એક્સપેન્સ ક્યાંય આપેલું છે કે નહીં. તો આ સ્ટેશનરી એક્સપેન્સ છે 7,000. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એમાં સ્ટેશનરી એક્સપેન્સ, તો એ સ્ટેશનરી એક્સપેન્સ અહીંયાથી લખી જ નાખીએ. સ્ટેશનરી એક્સપેન્સ તમને 7,000 આપ્યા છે, એમાંથી માઇનસ સ્ટેશનરી સ્ટોક જે આપણે ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં આપ્યો તો 2,000, તો એ માઇનસ કરીએ તો રિમેનિંગ અમાઉન્ટ જે છે એ 5,000 આવી જશે. તો આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં આપણે ક્લોઝિંગ સ્ટોક લખ્યું, અને આ સ્ટેશનરી સ્ટોક જે છે એટલે એની પણ બીજી ઇફેક્ટ આવશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. ક્લોઝિંગ સ્ટોક પછી આ સ્ટેશનરી સ્ટોક. સો સ્ટેશનરી સ્ટોકનું અમાઉન્ટ જે છે એ 2,000 છે. એટલે આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટના જુઓ તમને 4 જગ્યાએ ઇફેક્ટ આવ્યા. ક્લોઝિંગ સ્ટોક, ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. સ્ટેશનરી સ્ટોક આપણે સેપરેટલી લખ્યું, અને સ્ટેશનરી સ્ટોક છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં સ્ટેશનરી એક્સપેન્સમાંથી માઇનસ કર્યું. એના પછી નેક્સ્ટ છે ડેપ્રિસિએશન ઓન મશીન, જે તમારે 10% કરવાનું છે. તો હવે આપણે પહેલાં બેલેન્સ શીટમાં મશીન અને જે ટ્રાયલ બેલેન્સનું ડેપ્રિસિએશન છે એ પ્લસ કરી નાખીએ. તો તમે ટ્રાયલ બેલેન્સમાં જોશો તો મશીનરી તમને આપ્યું છે 71,760, અને એડ આ ટ્રાયલ બેલેન્સ ડેપ્રિસિએશન જે છે 6,240. તો એ બેનું ટોટલ આવશે 78,000, અને હવે એમાં ડેપ્રિસિએશન કરવાનું છે એટ ધ રેટ ઓફ 10%, એટલે 7,800. તો એ 78,000માંથી આ 7,800 માઇનસ કરીએ તો આઉટર કોલમમાં આવશે 7,0200. તો આ બેલેન્સ શીટમાં ફર્સ્ટ ઇફેક્ટ. જ્યારે પણ ટ્રાયલ બેલેન્સમાં ડેપ્રિસિએશન આપ્યું હોય અને એડજસ્ટમેન્ટમાં પણ પર્સન્ટેજ કાઢવાનું કીધું હોય
તો પહેલાં ડેપ્રિસિએશનને પ્લસ કરી અને એના ઉપર તમે રેટ કાઢો અને આ રિમેનિંગ અમાઉન્ટ અહીંયા આવી જશે. બીજી ઇફેક્ટ ડેપ્રિસિએશનની પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડેપ્રિસિએશન ઓન મશીનરી. સો એ અમાઉન્ટ જે છે એ 7800. એના પછી થર્ડ એડજસ્ટમેન્ટ બરાબર જોજો. ક્રેડિટ સેલ્સ તમે પરચેઝ રિટર્ન માની નાખ્યા છે. તો પહેલાં તો ક્રેડિટ સેલ્સમાં નહીં લખ્યા હોય એટલે ક્રેડિટ સેલ્સ 1000ની આપણે ઇફેક્ટ કરીએ તો ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે સેલ્સમાં પ્લસ કરવા પડશે. જેમ કે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આપણે સેલ્સ પ્લસ અનરેકોર્ડેડ સેલ્સ એ આપણે ક્રેડિટ સેલ્સ હશે એવું જ એઝ્યુમ કરીએ છીએ. તો આ 1000 ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાં પ્લસ. પછી બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં ડેટર્સમાં પણ પ્લસ કરવા પડશે. બેલેન્સ શીટમાં ડેટર્સ હશે પ્લસ અનરેકોર્ડેડ સેલ્સ અને સેલ્સનું અમાઉન્ટ છે 1000. પછી આ જે 1000 તમે સેલ્સમાં નહોતા લખ્યા એ હવે આપણે સેલ્સની બે ઇફેક્ટ આપી. જેમ કે ક્રેડિટ સેલ્સ અનરેકોર્ડેડ હોય તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં સેલ્સમાં પ્લસ કરીએ અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ડેટર્સમાં પ્લસ કરીએ. અને એ પરચેઝ રિટર્નમાં લખ્યા છે તો આપણે ખબર છે કે પરચેઝ રિટર્ન કરીએ તો ગુડ્સ ગોઝ આઉટ હોય. તો પરચેઝ રિટર્ન અહીંયા ક્યાંક પણ લખેલું હશે ઓર આ સાઈડ આવતું હશે તો એમાંથી આપણે માઇનસ કરશું આ સેલ્સ રોંગલી રેકોર્ડેડ. તો એ અહીંયા 1000 આપણે માઇનસ કરવાના આવશે. પરચેઝ રિટર્ન આપણે ટ્રાયલ બેલેન્સમાં જોઈ લઈએ તો ગુડ્સ રિટર્ન ડેબિટ જે ક્રેડિટ સાઇડમાં હશે, ટ્રાયલ બેલેન્સમાં જે ક્રેડિટ સાઇડમાં હશે એ પરચેઝ રિટર્ન હશે. તો એ પરચેઝ રિટર્ન 2000 એમાંથી માઇનસ 1000 એટલે આઉટર કોલમમાં 1000. હવે આપણે સેલ્સ કર્યા અને એને આપણે પરચેઝ રિટર્ન માની નાખ્યા હશે તો આપણે ક્રેડિટર્સ પણ એટલા ઓછા કર્યા હશે ભૂલથી. બટ ક્રેડિટર્સને તો આપણે પે કરવાના થશે જ. એટલે તમે જોજો આ ક્રેડિટર્સ જે છે એમાં પ્લસ રોંગલી રેકોર્ડેડ પરચેઝ રિટર્ન. તો એ પરચેઝ રિટર્ન તમારે ત્યાં પ્લસ કરવા પડશે. આમ પણ આપણે જનરલ એન્ટ્રીઝ જો વિચારીએ તો ક્રેડિટ સેલ્સ જે છે ને ડુ વોટ ઇઝ નોટ ડન અને રિવર્સ ધ રોંગ. તો એક એન્ટ્રી આવશે ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ અને આપણે રોંગ એન્ટ્રી પાસ કરી હશે ને કે આપણે પરચેઝ રિટર્ન માન્યા હશે. તો પરચેઝ રિટર્નમાં આપણે ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ રિટર્ન કર્યું હશે. તો એને રિવર્સ ધ રોંગ કરીએ તો પરચેઝ રિટર્ન આપણે ડેબિટ કરી નાખીએ અને ક્રેડિટર્સને પાછા આપણે ક્રેડિટ કરી નાખશું તો ક્રેડિટર્સનું બેલેન્સ પણ વધી જશે. એટલે 4 ઇફેક્ટ યાદ રાખજો. સેલ્સ જ્યારે તમે પરચેઝ રિટર્ન તરીકે લખી નાખો તો સેલ્સમાં પ્લસ કરો, બેલેન્સ શીટમાં ડેટર્સમાં પ્લસ કરો. પછી તમે એને પરચેઝ રિટર્નમાં લખ્યા છે તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝ રિટર્નમાંથી માઇનસ કરો કારણ કે પરચેઝ રિટર્ન થયા જ નથી. અને તમે ક્રેડિટર્સનું બેલેન્સ એ ઓછું કરીને બેઠા હશો આપણે બિકોઝ આપણે માન્યું હશે કે આપણે સામાન મોકલાવી દીધો એટલે પૈસા નથી દેવાના. પણ એવું છે નહીં કારણ કે એ તો સેલ્સ કર્યા હતા, પરચેઝ રિટર્ન નથી. સો ક્રેડિટર્સમાં પાછું એ 1000 એડ બેક કરી નાખો એની કરેક્ટ ઇફેક્ટ આપવા માટે. તો આ એક પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન છે. થર્ડ તમારું એડજસ્ટમેન્ટ છે એની 4 ઇફેક્ટ આવશે એ બરાબર જોજો. અને લાસ્ટ એડજસ્ટમેન્ટ છે 1/4 ઓફ એડવર્ટાઇઝમેન્ટ કેરી ફોરવર્ડ કરવાનું. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ તમે અહીંયા ટ્રાયલ બેલેન્સમાં જોશો તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ તમને 36000 આપ્યું છે. સો 36000 એમાંથી માઇનસ રાઇટ ઓફ ઓર કેરીડ ફોરવર્ડ. સો 36000 અપોનમાં 4 કરીએ સો 9000 એટલે બાકીના અહીંયા આગળ 27000 આવશે. અને આ 9000 જે કેરી ફોરવર્ડ કર્યા છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેરીડ ફોરવર્ડ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેરીડ ફોરવર્ડ 1/4 જે આપણે કેરી ફોરવર્ડ કર્યા છે દેટ ઇઝ 9000. આ 36000ના 1/4 આપણે નેક્સ્ટ યર માટે વાપરવા માટે કેરી ફોરવર્ડ કર્યા છે. તો એડજસ્ટમેન્ટ્સ તમે જોઈ લેજો. એડજસ્ટમેન્ટ્સના બધા જ ઇફેક્ટ પૂરા થઈ ગયા. એટલે ખાલી એમાં જોજો પર્ટિક્યુલરલી તમારો થર્ડ એડજસ્ટમેન્ટ છે એનું બરાબર જોજો કે કેવી રીતે થયું. હવે ટ્રાયલ બેલેન્સમાં આપણે અહીંયા ડેબિટ સાઇડથી સ્ટાર્ટ કરીએ તો પહેલાં ડ્રોઈંગ્સ છે. હવે ડ્રોઈંગ્સ આપ્યા છે અને કરંટ અકાઉન્ટે આપ્યું છે પાર્ટનરનું. તો આપણે પાર્ટનરના કરંટ અકાઉન્ટમાં એ લખવાનું આવશે. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો આ ડ્રોઈંગ્સ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો ડેબિટ સાઇડમાં બેયના કોલમમાં અહીંયા થોડું સ્પેસ મૂકીને ટુ ડ્રોઈંગ્સ. તો કરંટ અકાઉન્ટમાં ધર્માના છે 7500 અને કર્માના છે 5000. એના પછી ઓપનિંગ સ્ટોક છે. તો ઓપનિંગ સ્ટોક આવશે તમારો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં.
ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ઓપનિંગ સ્ટોક. સો ઓપનિંગ સ્ટોકનો અમાઉન્ટ છે 1,15,000. એના પછી નેક્સ્ટ તમે લાઇનમાં જ જોતા જાજો. પછી પરચેસ છે, તો પરચેસ પણ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, એમાં કંઈ એડજસ્ટમેન્ટ છે નહીં, 80,000. પરચેસ પછી ગુડ્સ રિટર્ન ક્રેડિટ છે, તો આપણે એઝ ઇટ ઇઝ જ લખીએ છીએ ગુડ્સ રિટર્ન ક્રેડિટ, કારણ કે આ એકચ્યુઅલી સેલ્સ રિટર્ન છે. તો ડેબિટનું ડેબિટ સાઇડમાં 3,000. પછી લખ્યા છે રિસીવેબલ્સ. તો રિસીવેબલ્સ એટલે ડેટર્સ થાય. સો બેલેન્સ શીટમાં ડેટર્સ, કાં તો આને આપણે અનાધર નેમ ઇઝ રિસીવેબલ્સ. સો રિસીવેબલ્સ તમને આપ્યા છે 27,400. હવે આમાં આપણે અહીંયા ટ્રાયલ બેલેન્સમાં જોઈ લઈએ, કારણ કે આપણે એની પહેલાંના એક સમમાં જોયું હતું કે બેડ ડેટ રિલેટેડ કંઈ એડજસ્ટમેન્ટ ન આપ્યું હોય અને જો ક્વેશ્ચનમાં ક્રેડિટ સાઇડમાં બેડ ડેટ રિઝર્વ આપ્યું હોય તો એ કેસમાં આપણે એને બેલેન્સ શીટમાંથી માઇનસ કરવું પડે. તો અહીંયા ક્રેડિટ સાઇડમાં જોઈએ તો ના તો કોઈ બેડ ડેટ રિઝર્વ છે અને ડેબિટ સાઇડમાં પણ આપણે જોઈએ તો આપણને બેડ ડેટ કે કંઈ પણ આપ્યું નથી. તો આ સીધું સાધું જ છે. ખાલી 27,400માં આપણે જે અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ હતા, જે ભૂલથી આપણે પરચેસ રિટર્ન લખી નાખ્યા હતા, એ પ્લસ કરીએ એટલે 28,400 રિસીવેબલ્સના. પછી સેલેરીમાં જોજો, સેલેરીમાં તમને આપ્યું છે કે અપ ટુ ફેબ્રુઆરી પે કર્યું છે અહીંયા આગળ બ્રેકેટમાં. તો આવા આપણે બીજા પણ એક્સ્ટ્રા યુટ્યુબમાં છે જે તમે જોજો હિડન એડજસ્ટમેન્ટવાળા. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે અહીંયા લખીએ તો ખરા કે આ સેલેરી જે છે એ 13,200 છે. બટ આ 13,200 જે છે એ 11 મંથ્સના છે, તો પર મંથ 1,200 થાય. અને 11th મંથના છે તો 12 મંથના કેટલા? તો 14,400 થવો જોઈએ. સો એનો મતલબ કે આ આઉટસ્ટેન્ડિંગ છે હજી 1,200. તો 14,400 જે છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અને આ જે ફેબ્રુઆરી સુધી પે કર્યા છે અને છેલ્લા માર્ચ મંથના જે અમાઉન્ટ બાકી છે 1,200, એ અનપેડ સેલેરીની બીજી ઇફેક્ટ આવશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં, બિકોઝ આ હિડન એડજસ્ટમેન્ટ છે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ સેલેરી 1,200. જો વન્સ અગેન જોઈ લેજો, અપ ટુ ફેબ્રુઆરી પે કર્યું છે તો એનો મતલબ કે 11 મહિનાના પે કર્યા છે, 1 મહિનાના હજી દેવાના બાકી છે, એટલે એ અનપેડ કે આઉટસ્ટેન્ડિંગ છે. એના પછી મશીનરી અને ડેપ્રિસિએશન ઓન મશીન તમે જોશો તો આપણે બે અહીંયા લખી નાખ્યા હતા, કારણ કે એ પ્લસ કરીને પાછું રેટ કાઢ્યું હતું. એના પછી બિલ્ડિંગ આપ્યું છે, તો બિલ્ડિંગમાં કંઈ પણ ચેન્જીસ નથી. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 80,000. બિલ્ડિંગ પછી વેજીસ આપ્યું છે, જે આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, એમાં પણ કાંઈ એડજસ્ટમેન્ટ નથી. તો વેજીસ છે એ 1,600. વેજીસ પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે. સો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અહીંયા આગળ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું અમાઉન્ટ છે 1,800. એના પછી ડિસ્કાઉન્ટ અલાઉડ છે, તો એ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 3,200. એના પછી આવે છે ઇન્ટરેસ્ટ ઓન લોન. તો ઇન્ટરેસ્ટ ઓન લોનનું આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈએ. ઇન્ટરેસ્ટ ઓન લોન તો આપણે અહીંયા ક્રેડિટ સાઇડમાં ચેક કરીએ તો બીજી એકેય લોન નથી, ખાલી આ લોન ઓફ ધર્મા જ છે. સો એનો મતલબ કે આ લોન ઓફ ધર્મા 30,000 છે, તો આ 30,000ના 6% આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એ 1,800 આવે. એટલે આપણે અહીંયા ઇન્ટરેસ્ટ ઓન લોનનું આપણી રીતે કેલ્ક્યુલેશન કરીને લખી નાખીએ કે મસ્ટ બી ઇટ મસ્ટ બી ઓફ પાર્ટનર ઓનલી. સો આ 30,000ના 6% કરીએ તો એ ટોટલ ઇન્ટરેસ્ટ ઓન લોન આવે 1,800. ટ્રાયલ બેલેન્સમાં તમને ઇન્ટરેસ્ટ ઓન લોન આપ્યા છે 1,200, તો એનો મતલબ કે બાકીના 600 જે છે આ 1,200 પ્લસ આઉટસ્ટેન્ડિંગ 600. તો આ ઇન્ટરેસ્ટ ઓન લોનમાં પણ હિડન એડજસ્ટમેન્ટ થયું. અહીંયા 600 આઉટસ્ટેન્ડિંગ છે, જેની બીજી ઇફેક્ટ આવશે બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ સાઇડમાં આ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન. તો અહીંયા જેટલું આપણે એડ કર્યું, કારણ કે ટ્રાયલ બેલેન્સમાં આપ્યા છે અહીંયા આગળ 1,200, ટોટલ થાય છે 1,800. તો 600 જે છે એ આઉટસ્ટેન્ડિંગ છે. સો ઇન્ટરેસ્ટ ઓન લોન 600, બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં જે આઉટસ્ટેન્ડિંગ છે એ જ અમાઉન્ટ. પછી ઇન્ટરેસ્ટ ઓન લોન પછી ફર્નિચર આપ્યું છે, જેમાં કંઈ પણ એડજસ્ટમેન્ટ કે કંઈ છે નહીં, તો એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. સો ફર્નિચર જે છે એ 87,000. ફર્નિચર પછી સ્ટેશનરી એક્સપેન્સ છે, તો સ્ટેશનરી એક્સપેન્સ તમે જોજો આપણે લખ્યું હતું, કારણ કે એમાં સ્ટેશનરી સ્ટોક જે છે એ માઇનસ કરવાનો હતો ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં. પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પણ આપણા લખાઈ ગયા, કારણ કે એમાંથી 1/4 જે છે એ કેરી ફોરવર્ડ કરવાનું હતું. એના પછી કેશ બેલેન્સ આપ્યું છે. સો કેશ બેલેન્સ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશ બેલેન્સ છે 51,200, 51,200.
અને લાસ્ટમાં આપ્યું છે કરંટ અકાઉન્ટ ઓફ ધર્મા. હવે કરંટ અકાઉન્ટ ઓફ ધર્મા જે છે એનું ડેબિટ બેલેન્સ છે. તો ડેબિટ સાઇડમાં ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ એ 1,17,000 ધર્માના કોલમમાં. તો તમે ફરી એકવાર જોજો, એવું તો રિપીટ કરીને જોઈ લેજો. ડેબિટ સાઇડમાં બધા પૂરા થઈ ગયા. હવે ક્રેડિટ સાઇડના સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં પાર્ટનરના પરમનન્ટ કેપિટલ્સ છે. તો કેપિટલ અકાઉન્ટમાં ખાલી આપણે બેલેન્સ બ્રોટ ફોરવર્ડ જ લખીએ છીએ 1,40,000 અને 1,20,000. એના પછી સેલ્સ આપ્યું છે. તો સેલ્સ હશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. તો આપણે અનરેકોર્ડેડ સેલ્સ એમાં પ્લસ કરવાનું હતું. સો આ 1,20,000 પ્લસ 1,000 એટલે 1,21,000 આઉટર કોલમમાં લખી શકાય. પછી ગુડ્સ રિટર્ન ડેબિટ છે, જે પરચેસ રિટર્ન હતું, જે આપણે ઓલરેડી લખી નાખ્યું. ગુડ્સ રિટર્ન ડેબિટ મતલબ કે આપણે ડેબિટ નોટ ક્યારે ઇસ્યુ કરતા હોય તો જ્યારે આપણે પરચેસ રિટર્ન કરીએ ત્યારે. એના પછી પેએબલ્સ છે. પેએબલ્સ એટલે ક્રેડિટર્સ કહી શકાય. તો ક્રેડિટર્સ કે અહીંયા આ પેએબલ્સ એ આપ્યા છે 79,000 અને એમાં ભૂલથી આપણે માઇનસ કરી નાખ્યા હતા, એટલે હવે પાછા આપણે એડ બેક કરીએ તો 80,000 થઈ ગયા. પછી વેજીસ આઉટસ્ટેન્ડિંગ છે, એમાં સેલરી આઉટસ્ટેન્ડિંગ છે તો પણ લખી શકાય, પણ એ વેજીસ આઉટસ્ટેન્ડિંગ લખજો. એમાં અહીંયા કરેક્શન કરજો, કારણ કે એને તો એડજસ્ટમેન્ટ સાથે મેચ નથી થતું. તો સેલરીની બદલે અહીંયા વેજીસ આઉટસ્ટેન્ડિંગ લખજો. અહીંયા આઉટસ્ટેન્ડિંગ વેજીસ સિન્સ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ ઇટ હેઝ ઓનલી વન ઇફેક્ટ, દેટ ઇઝ બેલેન્સ શીટ લાયબિલિટીઝ સાઇડ. પછી આ પાર્ટનરની લોન છે, તો લોન ઓફ ધર્મા અહીંયા 30,000. એનું ઇન્ટરેસ્ટ ઓન લોનનું આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ આપણે ઓલરેડી લખી નાખ્યું, કારણ કે એ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હતું એટલા માટે. પછી ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે. તો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. તો બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડનું અમાઉન્ટ છે 6,600. એના પછી નેક્સ્ટ છે બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 2,800. અને લાસ્ટમાં આપ્યું છે કરંટ અકાઉન્ટ ઓફ કર્મા. તો આ કરંટ અકાઉન્ટ ઓફ કર્માનું તમારે લાસ્ટમાં ક્રેડિટ બેલેન્સ છે, એટલે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ અને કર્માના કોલમમાં 1,14,000. તો હવે આખો સમ પૂરો થાય અને સ્ટાર્ટિંગમાં કીધું છે, જો અહીંયા ક્વેશ્ચન બરાબર વાંચવાનો, દે આર શેરિંગ પ્રોફિટ્સ એન્ડ લોસીસ ઇન ધેર કેપિટલ રેશિયો. એ લોકોનો કેપિટલ રેશિયોને આપણે કહી શકીએ કે 14:12 જે છે એ લોકોનો PSR છે. એટલે એવું નહીં કે ફર્સ્ટ સેન્ટેન્સ આપણે વાંચીએ જ નહીં, હોઈ શકે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ત્યાં આપી હોય. તો હવે આપણે ટેલી કરવાનું સ્ટાર્ટ કરીએ. પછી અહીંયા આ 19,000 અહીંયા આઈ થિંક તમે પહેલાંના વિડીયોમાં બહાર નથી લખ્યું, એ બહાર લખવાનું જોઈ લેજો. ટોટલ કરીએ તો આ સાઇડનો ટોટલ 1,41,000, અહીંયા 99,600. સો દેટ મીન્સ ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે ડેબિટ સાઇડ કરતાં. તો ગ્રોસ પ્રોફિટ છે જે જશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. સો અહીંયા ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બ્રેકેટમાં ગ્રોસ પ્રોફિટ. તો એમાં ટોટલમાંથી માઇનસ કરીને જોશું તો 4,14,00. પછી આ ગ્રોસ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ બાય ટ્રેડિંગ અકાઉન્ટ, અહીંયા તમારો આ GP 4,14,00. પછી વન્સ અગેન આ બે સાઇડનો ટોટલ કરીને જુઓ કે કઈ સાઇડ વધારે કે ઓછું આવે છે. હવે અહીંયા તમે ડેબિટ ને ક્રેડિટ ટોટલ કરશો તો ડેબિટ સાઇડનો ટોટલ વધારે આવે છે 61,000, ક્રેડિટ સાઇડનો ઓછો આવે છે. એનો મતલબ કે અહીંયા આગળ નેટ લોસ હશે જે જશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં. સો અહીંયા આગળ આ નેટ લોસ બિકોઝ એક્સપેન્સીસ વધારે છે ને ઇન્કમ ઓછી છે, તો એ આવશે તમારો 61,000 માઇનસ આ 48,000. સો 1,13,000નો તમારો નેટ લોસ આવે છે. હવે એ નેટ લોસ આપણે જશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં. એકચ્યુઅલી આપણે આમાં પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવ્યું છે, પણ આમાં આવશે કંઈ નહીં. આ તો આપણે ફોર્મેટ બનાવી લીધી છે. આ આવશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશનમાં અહીંયા ડેબિટ સાઇડમાં ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, અહીંયા નેટ લોસ, અને અહીંયા એ જશે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં બાય પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ. હવે જેમ મેં તમને પહેલાં બતાવ્યું હતું એમ કે પ્રોફિટ શેરિંગ રેશિયો તમને આપેલો છે, જેમ કે તમને કીધું છે કે દે આર શેરિંગ પ્રોફિટ્સ એન્ડ લોસીસ ઇન ધેર કેપિટલ રેશિયો. તો એ લોકોના કેપિટલમાં અહીંયા 4,4,0 ઉડાડી નાખીએ તો 14:12 એ લોકોનો PSR છે. તો અહીંયા આગળ આ નેટ લોસ 1,13,000. સો આ 13,000 ઇન્ટુ 14 ડિવાઇડેડ બાય 26 એટલે એ તમારા આવશે 7,000 જે આવશે ધર્મા માટે.
અને પછી કર્મના કરી લઈએ તો આ 13,000 મલ્ટીપ્લાઇડ બાય 12/26 તો એ 6,000 આવશે. ટોટલ 13,000 જે છે એ ડિવિઝિબલ લોસ જે જશે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં, અને લોસ છે એટલે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આ DL કહી શકાય, ડિવિઝિબલ લોસ. તો એ આવશે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અહીંયા ટુ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ બ્રેકેટમાં DV લો કહી શકાય ઓર DV લોસ. તો અહીંયા આગળ 7,000 અને 6,000. પછી અહીંયા પણ સેમ પ્રોસેસ કરીએ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં તો ખાલી આપણે બેલેન્સ જ લખવાના જ, કારણ કે એમાં કંઈ પણ કરવાનું નથી. અહીંયા તો સીધું બેલેન્સ કેરીડ ફોરવર્ડ 1,40,000 અને 1,20,000 એ એઝ ઇટ ઇઝ. એમાં કારણ કે કંઈ પણ એડજસ્ટમેન્ટ કે કંઈ પણ છે નહીં, આમ પણ કેપિટલમાં આપણે કંઈ કરતા ન હોય. હવે આ કરંટ અકાઉન્ટમાં પણ તમે પહેલાં બે સાઈડ ટોટલ કરો. જેમ કે ધર્મામાં તો અહીંયા ડેબિટ સાઈડમાં જ વધારે છે, ક્રેડિટ સાઈડમાં તો કંઈ છે જ નહીં. તો આ ડેબિટ સાઈડનો ટોટલ, તો ડેબિટ સાઈડનો ટોટલ બે સાઈડ લખી અહીંયા આગળ બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ. સો ધર્માનું ડેબિટ બેલેન્સ છે વિચ ઇઝ 31500. પછી કર્માનું આ સાઈડનો ટોટલ 11,000 છે, આ સાઈડનો ટોટલ 14,000 છે. તો એનો મતલબ કે એજ એ ડિફરન્સ અમાઉન્ટ જે છે, ડિફરન્સ અમાઉન્ટ જે છે આ 14,000 માઇનસ 11,000 તો 3,000 અહીંયા આવશે. તો કર્મામાં ક્રેડિટ બેલેન્સ છે એટલે અહીંયા ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ. હવે આ ડેબિટ બેલેન્સ જે છે 31500 એ આવશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. જો ડેબિટ સાઇડનો ટોટલ છે એટલા માટે આ ડેબિટ બેલેન્સ છે. સો ડેબિટ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ઓન બેલેન્સ શીટ એસેટ સાઇડ. સો આ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પહેલાં ધર્માસ કરંટ અકાઉન્ટ અને આ કર્માના કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે એટલે જે બેલેન્સ આવ્યું એ ક્રેડિટ બેલેન્સ છે. તો એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. સો અહીંયા આપણે લખી શકીએ કરંટ અકાઉન્ટ કર્માનું. તો કર્માનું કરંટ અકાઉન્ટનું બેલેન્સ છે 3,000 અને લાસ્ટમાં આપણે કેપિટલ અકાઉન્ટના બેલેન્સીસ છે એ એઝ ઇટ ઇઝ લખી નાખીએ કારણ કે એમાં તો કંઈ ચેન્જીસ નથી. સો ધર્મ અને કર્મા કેપિટલ બેલેન્સીસ ટ્રાયલ બેલેન્સમાં આપ્યા છે, અધરવાઇઝ આ 1,40,000 અને 1,20,000. પછી એનું ટોટલ કરીને જોઈએ કે બેલેન્સ શીટ ટેલી થાય છે કે નહીં. તો એના પછી બે સાઈડ ટોટલ કરશો તો બેલેન્સ શીટ ટેલી થઈ જશે. એટલે આ સમમાં પર્ટિક્યુલરલી નવું ખાલી આ જ એક એડજસ્ટમેન્ટ છે જેમાં ક્રેડિટ સેલ્સ ભૂલથી પરચેઝ રિટર્નમાં લખાઈ ગયા. એક આ પાર્ટનરની લોન છે જેનું 6% કાઢીને આપણે ચેક કર્યું કે થોડાક અહીંયા ઇન્ટરેસ્ટ ઓન લોન પે કરેલા છે અહીંયા ડેબિટ સાઇડમાં, અને બાકીના તમારે અનપેડ કે આઉટસ્ટેન્ડિંગ કર્યા. સો એકવાર આ જોઈ લેજો. અને એક આ સેલેરીનું હિડન એડજસ્ટમેન્ટ છે. બીજું આ સમમાં બીજું પર્ટિક્યુલરલી કંઈ નવું છે નહીં. સ્ટેશનરી સ્ટોકવાળું તમે ઇવન એમાં જોજો, બીજા પણ આપણે એવા કર્યા છે કે જ્યારે ક્લોઝિંગ સ્ટોકમાં સ્ટેશનરી સ્ટોક કે એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક હોય તો એને તમારે સેપરેટલી લખી અને માઇનસ કરીને બતાવવું પડે. જેમ કે સ્ટેશનરી સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બે અહીંયા આગળ આવશે. સો આ પર્ટિક્યુલર સમ્સ પણ કમ્પેરેટિવલી ઇઝી છે એટલે એ પણ એકવાર ઇન્ડિપેન્ડન્ટલી કરીને જોજો. ગુડ્સ રિટર્ન ડેબિટ એટલે પરચેઝ રિટર્ન, ગુડ્સ રિટર્ન ક્રેડિટ એટલે સેલ્સ રિટર્ન. આપણે જે સાઈડ છે એ સાઈડ જ લખીએ છીએ એટલે એ પણ ટેન્શન નથી. તો આમાં ખાલી બરાબર જોજો નેટ લોસ છે અને એક આ કેપિટલ એ લોકોએ પ્રોફિટ શેરિંગ રેશિયો જે છે એ ઇન દેર કેપિટલ રેશિયો છે એટલે એ આપણે ખાલી PSR આપેલું છે ઇનડાયરેક્ટલી એવું આપણે કહી શકાય. અને મેઇનલી કરંટ અકાઉન્ટમાં જોજો તો આ ડેબિટ સાઇડનો ટોટલ અહીંયા આગળ વધારે છે. તો અહીંયા બેલેન્સ જે છે એને આપણે આ ડેબિટ બેલેન્સ છે એવું કહી શકાય જે આવશે એસેટ સાઇડમાં, અને આનું ક્રેડિટ બેલેન્સ છે જે આવશે લાયબિલિટી સાઇડમાં. તો આ સંપન્ન કરીને જોઈ લેજો.